ગેપ અપ ઓપનિંગ બાદ બજારમાં ઉપલા સ્તરેથી આવ્યું દબાણ. જો કે હજી પણ 24,000ની ઉપર નિફ્ટી ટક્યું. બેંક નિફ્ટીમાં 500 પોઈન્ટનો ઉછાળો. મિડકેપ અને સ્મોલ કેપમાં પણ આજે નીચલા સ્તરેથી આવી રિકવરી. ઇન્ડિયા વિક્સ 12% ઘટ્યો. કેપિટલ માર્કેટ, ફાર્મા, ઓટો અને કન્ઝ્યુમર ડ્યુરેબલમાં આજે જોવા મળી રિકવરી. ત્રણેય ઇન્ડેક્સ લગભગ 1.5% નીચલા સ્તરેથી સુધર્યા. એનબીએફસી અને બેન્કોની અંદર ખાસ આજે જોવા મળી ખરીદી. જોકે આઈટી શેરોમાં આજે દબાણ. ક્રૂડમાં નરમાશને કારણે ઇન્ડિગો અને એશિયન પેઇન્ટમાં નીચલા સ્તરેથી આવી રિકવરી. બંને શેર નિફ્ટીના ટોપ ગેઇનર્સમાં સામેલ. ઓટો, એન્સિલરી, ફર્ટિલાઇઝર અને કેમિકલ શેર્સમાં પણ જોવા મળી ખરીદી. પરંતુ રિલાયન્સ, ઓઇલ ઇન્ડિયા અને ઓએનજીસીમાં આજે આવ્યું દબાણ. સરકારે ડિક્સન ટેકને ચાઇનાના એચકેસી ઓવરસીઝ સાથેના જોઈન્ટ વેન્ચરને મંજૂરી આપી. આ જોઈન્ટ વેન્ચરમાં ડિક્સનની સબસિડરી કંપની ડીડીટીપીએલ 74% હિસ્સો વધારશે. શેર લગભગ 6% વધીને ફ્યુચર્સના ટોપ ગેઇનર બન્યો. અને 1 એપ્રિલથી વાયદામાં સામેલ થશે નવા 6 શેર. એનએસસીએ કરી જાહેરાત. અદાણી પાવર, કોચિન શિપયાર્ડ, નિપ્પોન લાઇફ, એફએનઓમાં થશે એન્ટ્રી. આ 6 નવા શેરમાં સમાવિષ્ટ હ્યુન્ડાઈ, મોતીલાલ ઓસ્વાલ અને વિશાલ મેગાવાટમાં જોવા મળ્યો 2 થી 3% વધારો.